અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાથી મહુવા જતો હાઈવે હાજીપરના ગામના પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા હાઈવે ચક્કા જામ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી એસટી બસ ઊભી રાખવામાં ન આવતી હોય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય અને સમયસર સ્કૂલે પહોંચતા ન હોવાના કારણે રોષે ભરાયા હતા અને આ બાબતની જાણ કરવામાં આવતા એસટી ડેપોના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જણો બોલજો, શું પ્રશ્ન છે? અમારી અત્યાર સુધી તમે જોયું ને એક પણ લોકલ નથી નીકળી. અહીંયા જો 3-4 એક્સપ્રેસ બસ નીકળી છે, એ લોકલ પણ નથી કરતી. અમારે શું કરવાનું છે? કેટલા સમયથી આ પ્રશ્ન છે? 4 વાર થઈ ગયા. અમે 10-15 વખત અરજી કરીએ છીએ. ડેપો મેનેજરના ક્યાંય ધ્યાન નથી આપતા અને અમરેલી વાળા અમને આવતી વખતે અમારે મહુવા લોકલમાં બહુ જ ગર્દી થાય ને ત્યારે એકાદી બસમાં અમારે એક્સપ્રેસ બસમાં અમને બેઠાડી દે. તો અમારું શું પૂરું? પછી બીજા દિવસે અમારે શું કરવાનું? અરે વિદ્યાર્થીને કોઈ તકલીફ નહીં. ફરી નહીં સવાય એને કઈ તમારાથી ફરી નહીં સવાય. આકડાર ગામમાં જાય છે. આકડાર જે જાય ને એ જાય લેવા આવી દો પસવીને ભાઈ પસવીને હાજીપર અને આકડાર સ્ટેશન ફેરો 10 વાગ્યા. કોઈ દી સહકાર આપ્યો હોય ને પૂછવું પડે પહેલા. એમને એ બેન ઊભી રહે. અમારો ફેરો હતો પણ એને ગામમાં આવું છે ને ડ્રાઈવર કંડક્ટર ને ગળ પડતું હતું. અમારે આ બસ હતી અને અમે એક બોલમાં નહોતા ને એટલે એ લોકોએ નબળું લીધું અને આ ફેરો બંધ કરાવી દીધો છે. એકવાર તો 6 વાગે બસ બંધ સ્ટોપ કર્યા હતા. મૂકો હવે સ્પેશિયલ બસ નંબર નોટ કરો. 12-1-2 વાગે તો એને ડેપો મેનેજર ને અહીંયા અમારી ખબર કરે ને પણ સીને ખબર પડતી બને. ડેપો મેનેજર ક્યાં છે? નંબર અત્યારે ભાડાપત્રકમાં મંજૂર નહીં થાય ને ત્યાં સુધી કોઈ દિવસ તમે કહો એટલે આપી દેવો એવો કાંઈ નિયમ છે નહીં અને એવી રીતે નહીં થાય. તમારે ગાડી આખો દિન રાત આવીને રોકવી હોય તો અમને વાંધો નથી, ભલે પડી. નહીંતર આ ભાડાપત્રક અત્યારે અમરેલી ડેપો મેનેજરને અત્યારે 5 મિનિટ પહેલાં મોકલીને કોની યારે હમણાં વાત કરી હતી? ફોનમાં વાત કોની યારે કરી હતી હમણાં? એને શું કીધું? મેં પૂછો તો કે આ તમારી અત્યારે ભાડાપત્રક ત્યાં મોકલું છું, કાલથી આ ગાડીનો સ્ટોપ થઈ જશે, તમને વ્યવસ્થા મળી જાય. બાકી તમે એમ કહો કે રોકી દો, આ નોટિસ આપ્યા વગર લોકો તો આ બધાના પાસ રદ થઈ જાય ને પછી કહેતા નહીં તમે આવું ક્યાં કર્યું એમ. બધાના ભણતર બગડશે. પછી આ તમને આજે એક્સપ્રેસ ગાડીના સ્ટોપ છે તમારે મને કહો તો હું કરા રોકી અને એને ઘરે પહોંચવાનું હોય. એક્સપ્રેસ ગાડી પહેલી વાત એ છે કે એક્સપ્રેસ ગાડી તમે રોકી ન શકો અને જે ગાડીમાં નિયમ મુજબ સ્ટોપ હોય એ ગાડી તમે રોકી શકો. આની લીગલ પ્રોસેસ એવી હોય કે તમારે લેખિતમાં પહેલા ફરિયાદ કરવી પડે. એ ફરિયાદ કરો પછી તમારી ફરિયાદને ધ્યાનમાં લેવામાં ન આવે તો તમે વાહન રોકી શકો. ત્યાં સિવાય તમે જો આ વાહન રોકશો આમાં મુસાફરો કેટલા હેરાન થાય. આ અમદાવાદ વાળી આ બે બધી ગાડીઓ એક્સપ્રેસ છે. આ લોકોને તો ઊભું રહેવાનું જ નથી. આ ગાડીઓને તો ઊભું રહેવાનું જ ન હોય. એમ છતાં આ વાહનને તમે રોક્યા છે. તમને તો મફત સેવા
મફત તમે સેવા કરો પાસે નહીં તો આમાં તમે લેખિતમાં ફરિયાદ કરશો એ ઓલે ડાપણ કરે પડી ખોટા ખોટું અરે રજીસ્ટર રેડી કરી નાખે કોણ છે અને આ અમે સીએ પોલીસ સ્ટેશન અમે સીએ 5/1/2023 માં તમને બધા ડેપો મેનેજર અમરેલી, ડેપો મેનેજર ભાવનગર, ડેપો મેનેજર મારી પાસે એની પહોંચવું છે બધી. તમે કોઈને દઈ જાઓ, ક્યાં દઈ જાઓ? તમારે કરવું સોલ્યુશન લાવવું છે કે બીજું કાંઈ હું તમને એમ સમજાવું છું તમે હેરાન ન થાય એ સબ કરવું છે કે આમને તમારી છે ને એવી ભાવના રાખો. તમે અમને કીધું તો વોટ્સએપ કરીને આવ્યો છું તો પછી અમે એવું કીધું કે આ સ્ટોપ મારે આ બધા મહુવા સુધીમાં જેટલા આવે ને અત્યારે એને લખાવી દઉં છું કે હજી પણ નથી. કઈ ગાડી છે? આ સ્ટોપ અમે નખાવવા માટે અમરેલી ડેપો મેનેજર ને ડીસી ને જાણ કરી. અમે પંદી સારથી તમારી વાત કરી. ઈ 4 દિનો દાવા જો અત્યારે કરો. અત્યારે અમે આ પ્રોસેસ કરી છે. વ્યક્તિગત ફરિયાદ કરો. એકલો પ્રશ્ન નથી. નંબર અમને આપી દે અમે ઈ બાદ જે ઊભી નથી રહેતી મહુવાની એને ફોટો પાડી મોકલો. ફરિયાદ કરો પગલા નો લે પછી તમે કાર્યવાહી શારદી પહેલા છે ને શારદી પહેલા ને તમને